નમસ્કાર મિત્રો, અમારા પોતાના ચેનલ ટ્રુ સ્ટોરી 1991 પર તમારું સ્વાગત છે। આ ચેનલ પર અમે તમને એવી રહસ્યમય અને સચ્ચાઈ જેવી લાગતી ઘટનાઓ જણાવીએ છીએ જે સાંભળીને ક્યારેક વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે। આજે જે ઘટના હું તમને જણાવવા જઈ રહ્યો છું તે ગુજરાતના સુરત શહેર નજીક આવેલા ડુમસ બીચ સાથે સંકળાયેલી છે। ડુમસ બીચ વિશે તમે ઘણું સાંભળ્યું હશે। દિવસ દરમિયાન અહીં લોકો ફરવા આવે છે, પરિવાર સાથે સમય પસાર કરે છે, પણ રાત્રે અહીંનું વાતાવરણ સંપૂર્ણ બદલાઈ જાય છે। સ્થાનિક લોકો કહે છે કે ડુમસ બીચ એક સમયે સ્મશાન ભૂમિ હતી અને આજે અહીં એવી ઘણી ઘટનાઓ બને છે જેને લોકો સમજી શકતા નથી। આ ઘટના છે બે મિત્રોની। રવિ અને અમિત આ બંને સુરતના રહેવાસી હતા અને કોલેજના સમયથી જ ખૂબ નજીકના મિત્રો હતા। બંનેને એક ખાસ શોખ હતો, રાત્રે લાંબી બાઇક રાઇડ પર જવાનો। એક દિવસ રાત્રે લગભગ 10 વાગ્યે બંને મિત્રો સુરતની એક ચાની લારી પર બેઠા હતા। ચા પીતા પીતા વાતો ચાલી રહી હતી। એ દરમિયાન અમિતે અચાનક એક વાત કરી, રવિ, તને ખબર છે ડુમસ બીચ વિશે લોકો શું કહે છે? રવિએ પૂછ્યું, શું? અમિત ધીમા અવાજમાં બોલ્યો, લોકો કહે છે કે રાત્રે ત્યાં ભૂતો જોવા મળે છે। રવિ હસવા લાગ્યો, અરે યાર, આ બધું લોકોની કલ્પના છે। આજ સુધી કોઈએ સાચે ભૂત જોયું છે? અમિત બોલ્યો, ઘણા લોકો કહે છે કે રાત્રે ત્યાં અજાણી અવાજો આવે છે અને ક્યારેક સફેદ કપડામાં કોઈ સ્ત્રી પણ દેખાય છે। રવિ થોડું વિચારીને બોલ્યો, તો ચાલ આજે જ જઈએ। અમિત ચોંકી ગયો, અરે પાગલ છે અત્યારે? રવિ બોલ્યો, હા, આજે જ જોઈએ તો સાચું છે। થોડી મિનિટની ચર્ચા પછી બંને મિત્રો તૈયાર થઈ ગયા। રાત્રે લગભગ 11:30 વાગ્યે બંને બાઇક પર નીકળી પડ્યા। સુરત શહેર ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું। રસ્તાઓ પર ટ્રાફિક ઓછો હતો। જ્યારે તેઓ ડુમસ રોડ તરફ આગળ વધવા લાગ્યા ત્યારે અચાનક વાતાવરણ બદલાવા લાગ્યું। હવામાં અજીબ ઠંડક હતી। અમિત બોલ્યો, યાર, અહીં કંઈક અજીબ લાગે છે। રવિ બોલ્યો, ડરતો નથી ને? અમિત બોલ્યો, ડરતો નથી, પણ વાતાવરણ થોડું ભારે લાગે છે। થોડી વારમાં તેઓ ડુમસ બીચ પાસે પહોંચ્યા। દૂર સુધી ફેલાયેલો અંધકાર, સમુદ્રની લહેરોનો અવાજ અને આસપાસ સંપૂર્ણ શાંતિ। બંને બાઇક પાર્ક કરીને ધીમે ધીમે બીચ તરફ ચાલવા લાગ્યા। ચાંદનીના પ્રકાશમાં સમુદ્ર થોડો દેખાઈ રહ્યો હતો। અચાનક અમિત અટકી ગયો। તેના પગ જાણે જમીન પર ચોંટી ગયા હોય એમ। રવિએ પૂછ્યું, શું થયું? અમિત ધીમે અવાજે બોલ્યો, રવિ, ત્યાં જો। રવિએ નજર આગળ કરી। દૂર સુધી સમુદ્રની બાજુમાં એક સફેદ કપડાં પહેરેલી સ્ત્રી ઊભી હતી। તેના લાંબા વાળ પવનમાં લહેરાઈ રહ્યા હતા અને તે બંને તરફ પીઠ કરીને ઊભી હતી। રવિ બોલ્યો, આટલી રાત્રે અહીં કોણ હશે? અમિત બોલ્યો, મને તો લાગે છે કે કોઈ પરેશાન છે।
બંને ધીમે ધીમે તેની તરફ આગળ વધવા લાગ્યા. પણ અચાનક તે સ્ત્રી ધીમે ધીમે તેમની તરફ વળી અને જે તેમણે જોયું તે જોઈને બંનેના શરીરમાંથી લોહી ઠંડુ થઈ ગયું, કારણ કે તેના ચહેરા પર આંખો તો હતી પણ તે આંખોમાં કોઈ જીવતપણું નહોતું, જાણે કોઈ ખાલી ખાડા હોય. અને પછી તે સ્ત્રી હસવા લાગી, એવું ભયાનક હાસ્ય જે રાત્રે સમુદ્રના અવાજ કરતાં પણ વધુ ડરામણું લાગતું હતું. તે સ્ત્રીનું હાસ્ય સાંભળીને રવિ અને અમિત બંને એક ક્ષણ માટે સ્થિર થઈ ગયા. રાત્રે સમુદ્રની લહેરોનો અવાજ આવતો હતો, પણ તે હાસ્ય, તે અવાજ બધું જ દબાવી રહ્યો હતો. અમિત ધીમે અવાજમાં બોલ્યો, રવિ, મને લાગે છે આપણે અહીંથી જવું જોઈએ. રવિ પણ હવે થોડો ગભરાઈ ગયો હતો, પણ તેણે પોતાને હિંમત આપતા કહ્યું, શાયદ કોઈ મજાક કરી રહ્યું હશે. બંને થોડું આગળ વધ્યા, પણ જેમ તેઓ નજીક પહોંચ્યા તે સ્ત્રી અચાનક ફરીથી સમુદ્ર તરફ વળી ગઈ અને થોડા સેકન્ડમાં તે અંધકારમાં ગાયબ થઈ ગઈ. અમિત ચોંકી ગયો. રવિ, તું જોયું? રવિ બોલ્યો, હા, પણ આ કેવી રીતે શક્ય છે? તેમણે આસપાસ જોયું, પણ ત્યાં કોઈ નહોતું. જાણે થોડા સમય પહેલાં જે કંઈ બન્યું હતું તે માત્ર એક ભ્રમ હતો. બંને પાછા બાઇક તરફ આવવા લાગ્યા ત્યારે અચાનક પાછળથી પગલાંનો અવાજ આવવા લાગ્યો. ટપ ટપ ટપ, જાણે કોઈ તેમના પાછળ ચાલતું હોય. અમિતે ધીમે અવાજમાં કહ્યું, રવિ, પાછળ કોઈ આવે છે. રવિએ હિંમત કરીને પાછળ જોયું, પણ ત્યાં કોઈ નહોતું. તે બોલ્યો, કોઈ નથી, પણ પગલાંનો અવાજ હજુ પણ આવતો હતો. હવે બંને ઝડપથી ચાલવા લાગ્યા. પગલાંનો અવાજ પણ ઝડપથી આવવા લાગ્યો. હવે બંનેને સ્પષ્ટ લાગતું હતું કે કોઈ અદૃશ્ય વસ્તુ તેમની પાછળ ચાલી રહી છે. અમિત ગભરાઈ ગયો. રવિ, દોડ! બંને દોડતા દોડતા બાઇક સુધી પહોંચ્યા. રવિએ તરત જ બાઇક સ્ટાર્ટ કરવાની કોશિશ કરી, પણ બાઇક સ્ટાર્ટ ન થઈ. ફરી પ્રયાસ કર્યો, પણ બાઇક સ્ટાર્ટ ન થઈ. અમિત બોલ્યો, જલ્દી કર યાર. હવે પાછળથી ફરી એ જ હાસ્ય સંભળાયું, એ જ ભયાનક હાસ્ય જે તેમણે થોડા સમય પહેલાં સાંભળ્યું હતું. બંને ધીમે ધીમે પાછળ જોવા લાગ્યા. દૂર અંધકારમાં એ જ સફેદ કપડાં પહેરેલી સ્ત્રી ફરી ઊભી હતી, પણ આ વખતે તે ધીમે ધીમે તેમની તરફ ચાલી રહી હતી. રવિના હાથ કાંપવા લાગ્યા. તે ફરી બાઇક સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને અચાનક બાઇક સ્ટાર્ટ થઈ ગઈ. બંને તરત જ બાઇક પર બેઠા અને ઝડપથી ત્યાંથી નીકળી ગયા. બાઇક ખૂબ ઝડપથી દોડતી હતી. બંને મિત્રો પાછળ જોવાની હિંમત પણ નહોતા કરતા. થોડા સમય પછી તેમને લાગ્યું કે હવે બધું ઠીક છે, પણ અચાનક રસ્તા વચ્ચે ફરી કોઈ ઊભું હતું. રવિએ બ્રેક મારી. બાઇક અચાનક અટકી ગઈ અને જે તેમણે જોયું તે જોઈને બંનેના ચહેરા ફીકા પડી ગયા, કારણ કે રસ્તા વચ્ચે ફરી એ જ સફેદ કપડાં પહેરેલી સ્ત્રી ઊભી હતી, પણ આ વખતે
તેનું ચહેરું સ્પષ્ટ દેખાતું હતું. તેની આંખો લાલ હતી અને તે સીધી રવિ તરફ જોઈ રહી હતી. અમિત લગભગ રડવા લાગ્યો. રવિ, અહીંથી ચાલ. રવિએ તરત જ બાઇક ફેરવી અને બંને ઝડપથી શહેર તરફ ભાગી ગયા. બીજા દિવસે બંને મિત્રો ખૂબ ડરેલા હતા. તેમણે આ ઘટના તેમના એક ઓળખીતાને કહી, જે ડુમસ વિસ્તારનો રહેવાસી હતો. તે માણસે તેમની વાત ધ્યાનથી સાંભળી અને પછી ધીમે અવાજમાં કહ્યું, તમે બંને નસીબદાર છો. રવિએ પૂછ્યું, એમ કેમ? તે માણસ બોલ્યો, ઘણા વર્ષ પહેલાં ડુમસ બીચ પાસે એક યુવતીનું મૃત્યુ થયું હતું. લોકો કહે છે કે રાત્રે ક્યારેક તે અહીં દેખાય છે, ખાસ કરીને તેમને જે રાત્રે ત્યાં આવે છે. રવિ અને અમિત એકબીજા તરફ જોવા લાગ્યા, કારણ કે ગઈકાલે રાત્રે તેમણે જે જોયું હતું તે હવે માત્ર કલ્પના નથી લાગતું હતું. તે પછી બંને મિત્રોએ ક્યારેય રાત્રે ડુમસ બીચ જવાનું વિચાર્યું પણ નહીં. ડુમસ બીચ પર થયેલી ઘટનાને હવે 2 દિવસ થઈ ગયા હતા. રવિ અને અમિત બંને સામાન્ય જીવનમાં પાછા આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ બંનેના મનમાંથી તે રાત્રિનું દ્રશ્ય જતું નહોતું. ખાસ કરીને તે સફેદ કપડાં પહેરેલી સ્ત્રી, તેની લાલ આંખો અને તે ભયાનક હાસ્ય. એક રાત્રે અમિત પોતાના ઘરે સૂતો હતો. રાત્રે લગભગ 2 વાગે અચાનક તેની ઊંઘ તૂટી ગઈ. તેને લાગ્યું કે રૂમમાં કોઈ છે. તે ધીમે ધીમે ઊભો થયો. રૂમમાં અંધકાર હતો. બારીમાંથી થોડું ચાંદનીનો પ્રકાશ આવતો હતો અને ત્યારે અમિતની નજર બારી તરફ ગઈ. બારીની બહાર કોઈ ઊભું હતું. તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું, કારણ કે બારીની બહાર ફરી એ જ સફેદ કપડાં પહેરેલી સ્ત્રી ઊભી હતી. અમિતને પહેલાં લાગ્યું કે કદાચ તે સ્વપ્ન જોઈ રહ્યો છે. તે પોતાની આંખો મસળી ફરી બારી તરફ જોયું, પણ તે સ્ત્રી હજુ પણ ત્યાં હતી. તે ધીમે ધીમે માથું ઝુકાવીને અમિત તરફ જોઈ રહી હતી. અમિત એટલો ડરી ગયો કે તે ચીસ પણ ન પાડી શક્યો. અચાનક લાઇટ ચાલુ થઈ ગઈ. અમિતની માં રૂમમાં આવી. શું થયું? તું જાગી ગયો? અમિતે તરત જ બારી તરફ જોયું, પણ હવે ત્યાં કોઈ નહોતું. તે આખી રાત સૂઈ શક્યો નહીં. બીજા દિવસે સવારે તેણે તરત જ રવિને ફોન કર્યો. રવિ અને અમિત એક કેફેમાં મળ્યા. અમિતે ગઈકાલની ઘટના રવિને કહી. રવિ થોડો વિચારમાં પડી ગયો. થોડી વાર પછી તે બોલ્યો, અમિત, એક વાત હું તને હજુ સુધી નહીં કહી. અમિતે પૂછ્યું, શું? રવિ ધીમે અવાજમાં બોલ્યો, ગઈકાલે રાત્રે મેં પણ તેને જોઈ. અમિત ચોંકી ગયો. શું? રવિ બોલ્યો, હું રાત્રે બાઇક લઈને બહાર ગયો હતો અને રસ્તા પર મને લાગ્યું કે કોઈ મારી પાછળ બેઠું છે. અમિતના હાથ કાપવા લાગ્યા. પછી રવિ બોલ્યો, જ્યારે મેં પાછળ જોયું ત્યારે કોઈ નહોતું, પણ બાઇકના મિરરમાં મને 1 સેકન્ડ માટે સફેદ કપડાં દેખાયા. બંને મિત્રો હવે ખૂબ ડરી ગયા હતા. તેમણે નક્કી કર્યું કે આ વાતનું સત્ય શોધવું પડશે.
તેમણે ડુમસ નજીક રહેતા એક વૃદ્ધ માણસ વિશે સાંભળ્યું, જેને આ વિસ્તારની જૂની ઘટનાઓ વિશે ઘણી માહિતી હતી. બંને તેના ઘરે ગયા. વૃદ્ધ માણસે તેમની વાત ધ્યાનથી સાંભળી. થોડા સમય પછી તેણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તમે જે જોયું છે તે સામાન્ય વસ્તુ નથી. રવિએ પૂછ્યું, એ સ્ત્રી કોણ છે? વૃદ્ધ માણસ ધીમેથી બોલ્યો, ઘણા વર્ષ પહેલાં એક યુવતી અહીં દરિયા પાસે આવી હતી. તે ખૂબ પરેશાન હતી. કહે છે કે તેને કોઈએ દગો આપ્યો હતો અને એક રાત્રે તે અહીંથી ગાયબ થઈ ગઈ હતી. કેટલાક દિવસ પછી તેનું મૃતદેહ સમુદ્ર કિનારે મળ્યું. અમિતે પૂછ્યું, તો લોકો તેને કેમ જુએ છે? વૃદ્ધ માણસ બોલ્યો, કેટલાક લોકો કહે છે કે તેની આત્મા હજુ પણ અહીં ભટકે છે, ખાસ કરીને રાત્રે આવનાર લોકોને જોવા માટે. બંને મિત્રો એકબીજા તરફ જોવા લાગ્યા, કારણ કે હવે તેમને સમજાઈ રહ્યું હતું કે ડુમસ બીચ પર તે રાત્રે જે બન્યું હતું તે માત્ર એક ડરામણી ઘટના નહોતી. તેની પાછળ એક ભયાનક રહસ્ય છુપાયેલું હતું. વૃદ્ધ માણસની વાત સાંભળ્યા પછી રવિ અને અમિત બંને થોડા સમય માટે શાંત થઈ ગયા. ઘરમાં અજીબ શાંતિ હતી. થોડી વાર પછી વૃદ્ધ માણસે ફરી કહ્યું, પણ એક વાત હજુ બાકી છે. રવિએ પૂછ્યું, કઈ વાત? વૃદ્ધ માણસ બોલ્યો, લોકો કહે છે કે તે આત્મા દરેકને નથી દેખાતી. તે માત્ર તેમને જ દેખાય છે જે તેની જગ્યાએ કંઈક એવી વસ્તુ કરે છે જે તેને પસંદ નથી. અમિતે ગભરાઈને પૂછ્યું, એનો અર્થ શું છે? વૃદ્ધ માણસ બોલ્યો, શાયદ તમે બંનેએ કંઈક એવું કર્યું હશે જેને કારણે તેની આત્મા ગુસ્સે થઈ ગઈ. બંને મિત્રો વિચારમાં પડી ગયા, કારણ કે તે રાત્રે તેઓ મજાકમાં ત્યાં ગયા હતા. બંને મિત્રો ઘરે પાછા આવ્યા, પણ હવે તેમના મનમાં એક જ વિચાર હતો, આ રહસ્યનો અંત કરવો. રવિ બોલ્યો, જો આપણે સત્ય જાણવું છે તો ફરી ડુમસ બીચ જવું પડશે. અમિત તરત જ બોલ્યો, તું પાગલ છે? ફરી ત્યાં? રવિ બોલ્યો, હા, આ વખતે આપણે ડરવા માટે નહીં પણ સત્ય જાણવા જઈશું. થોડા વિચાર પછી અમિત પણ તૈયાર થઈ ગયો. ફરી એકવાર રાત્રે લગભગ 12 વાગે બંને બાઇક પર ડુમસ બીચ તરફ નીકળ્યા. આ વખતે રસ્તો વધુ શાંત હતો. હવા ભારે લાગી રહી હતી. જ્યારે તેઓ બીચ પર પહોંચ્યા ત્યારે અચાનક પવન જોરથી ફૂંકાવા લાગ્યો. સમુદ્રની લહેરો વધુ તીવ્ર થઈ ગઈ અને થોડા સેકન્ડ પછી ફરી એ જ અવાજ સંભળાયો. તે ભયાનક હાસ્ય. અંધકારમાંથી એ જ સફેદ કપડાં પહેરેલી સ્ત્રી દેખાય. આ વખતે તે સીધી તેમની સામે ઊભી હતી. રવિએ હિંમત કરીને કહ્યું, અમે તને નુકસાન પહોંચાડવા નથી આવ્યા. થોડી ક્ષણ માટે બધું શાંત થઈ ગયું. પછી અચાનક પવન બંધ થઈ ગયો અને તે સ્ત્રી ધીમે ધીમે પાછળ તરફ ચાલવા લાગી, જાણે તેમને ક્યાંક લઈ જતી હોય. બંને તેની પાછળ ચાલવા લાગ્યા.
થોડી વાર પછી તેઓ બીચના એક ખૂણામાં પહોંચ્યા. ત્યાં એક જૂનું સુકાયેલું વૃક્ષ હતું. સ્ત્રીએ તે વૃક્ષ પાસે ઊભી રહી અને પછી ધીમે ધીમે ગાયબ થઈ ગઈ. બંને મિત્રો આશ્ચર્યમાં પડી ગયા. રવિએ વૃક્ષની નીચેની જમીન તરફ જોયું. જમીન થોડી ખોદાયેલી લાગી રહી હતી. બંનેએ ત્યાં થોડું ખોદવાનું શરૂ કર્યું. થોડી વાર પછી તેમને જમીનમાં એક જૂનો લોકેટ મળ્યો. તે લોકેટમાં એક યુવતીનો ફોટો હતો અને પાછળ એક નામ લખેલું હતું, આરતી. બંને મિત્રો ફરી તે વૃદ્ધ માણસ પાસે ગયા. વૃદ્ધ માણસે લોકેટ જોયું અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, આ આરતી છે. રવિએ પૂછ્યું, એ કોણ હતી? વૃદ્ધ માણસ ધીમે બોલ્યો, વર્ષો પહેલા આરતીને તેના પ્રેમીએ દગો આપ્યો હતો. તે દુઃખમાં અહીં આવી હતી અને પછી તે ક્યારે પાછી ઘરે ગઈ નહોતી. વૃદ્ધ માણસે કહ્યું, શાયદ તેની આત્મા હજુ પણ શાંતિ શોધી રહી છે. તેમણે લોકેટ ફરી તે જ વૃક્ષ પાસે મૂકી દીધું અને આરતી માટે પ્રાર્થના કરી. થોડી વાર પછી અચાનક હવા ધીમે વહેવા લાગી. સમુદ્ર શાંત થઈ ગયો અને દૂર એક ક્ષણ માટે તેમને ફરી સફેદ આકાર દેખાયો. પણ આ વખતે તે ભયાનક નહોતો, જાણે કોઈ શાંતિથી વિદાય લઈ રહ્યું હોય. તે રાત્રે પછી રવિ અને અમિતે ફરી ક્યારેય ડુમસ બીચ વિશે મજાક નહોતી કરી. અને આશ્ચર્યની વાત એ હતી કે તે પછી તેમને ક્યારેય એ સ્ત્રી દેખાઈ નહીં. ક્યારેક લોકો કહે છે કે ડુમસ બીચ પર હજુ પણ અજાણી ઘટનાઓ બને છે. પણ રવિ અને અમિત જાણતા હતા કે કેટલીક આત્માઓ માત્ર શાંતિ શોધતી હોય છે અને જો કોઈ તેમની અધૂરી કહાની પૂર્ણ કરે તો કદાચ તે આત્માઓ હંમેશા માટે શાંત થઈ જાય છે. મિત્રો, આ કહાની તમને કેવી લાગી? જો સ્ટોરી તમને સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.